હેલો ગાઈઝ, ગીતાસ કિચનમાં તમારું સ્વાગત છે। શિયાળાનો સમય આવી ગયો છે, તેના માટે આપણે અહીંયા મેથીના લાડુ બનાવીશું। તેના માટે મેં આ બધી વસ્તુઓ લઈ લીધી છે, તમે જોઈ શકો છો। અહીંયા મેં ગેસ ચાલુ કરીને એક કઢાઈ લીધી છે, તેમાં 1 ચમચી ઘી નાખ્યું છે અને તેમાં મખના નાખી અને બ્રાઉન કલરના થાય ત્યાં સુધી શેકવાના છે। હવે આ મખના તૈયાર થઈ ગયા છે, તેને કાઢી લઈશું। હવે આપણે બધા સૂકા ડ્રાયફ્રૂટ લઈશું, બ્રાઉન કલરના થાય ત્યાં સુધી શેકવાના છે। કઢાઈ વધારે ગરમ થઈ જાય છે એટલા માટે મેં 1 ચમચી ઘી લીધું છે। અહીંયા હવે થોડી દ્રાક્ષ લઈશું, એને પણ બ્રાઉન કલરની થાય ત્યાં સુધી શેકી લઈશું। દ્રાક્ષ શેકાઈ ગઈ છે, હવે આ ડ્રાયફ્રૂટ પણ શેકાઈને તૈયાર થઈ ગયા છે। હવે એક મિક્સર જાર લઈશું, તેમાં બધા ડ્રાયફ્રૂટ નાખી અને તેને ક્રશ કરી લઈશું। બધું ક્રશ થઈને તૈયાર થઈ ગયું છે, તેને થોડું મોટું પીસવાનું છે, એકદમ ઝીણું નથી કરવાનું। હવે મેં અહીંયા મખના લઈ લીધા છે, તેને પણ થોડા ક્રશ કરી નાખીશું। હવે મખનાનો પાવડર તૈયાર છે। અહીંયા મેં મેથીના લોટને 5 કલાક માટે દૂધમાં પલાળી રાખ્યો હતો। હવે તેને પણ આપણે શેકી લઈશું ઘીની અંદર, બ્રાઉન કલર થઈ જાય અને છૂટો છૂટો થઈ જાય ત્યાં સુધી એને શેકવાનો છે। હવે એક કઢાઈ લઈશું, તેમાં 3 ટેબલસ્પૂન ઘી નાખીને ઘઉંનો લોટ શેકી લઈશું। થોડો કરકરો છે, એને પણ બ્રાઉન કલરનો થાય ત્યાં સુધી શેકવાનો છે। હવે આપણો આ લોટ શેકાઈને તૈયાર થઈ ગયો છે, તેને કાઢી લઈશું। બીજી એક કઢાઈ લઈશું, તેમાં 3 ટેબલસ્પૂન ઘી નાખીશું, તેમાં સિંગોડાનો લોટ મેં 1 વાટકી લીધો છે, એ પણ શેકી લઈશું। સિંગોડાનો લોટ ખાવાથી હાડકાં મજબૂત બને છે, તેના માટે મેં સિંગોડાનો લોટ પણ અહીંયા લીધો છે। હવે 1 વાટકી ગુળ લીધું છે મેં છીણેલું, એને પણ અહીંયા શેકી લઈશું। બ્રાઉન કલરનો થાય ત્યાં સુધી શેકવાનું છે। મેં અહીંયા મગજરીના બી લઈ લીધા છે, એને પણ થોડા શેકી લઈશું।
ટેબલસ્પૂન ઘી લીધું છે અને તેની અંદર આપણે ગુંદર શેકી દઈશું. આ રીતનું ગુંદર શેકાઈ જાય એટલે તેને પછી આપણે કાઢી લઈશું. હવે આ ગુંદરને ક્રશ કરવા માટે મેં એક નાની વાટકી લીધી છે, એને દબાવીને ક્રશ કરી નાખીશું. હવે બીજો એક કઢાઈમાં ઘી લઈશું, 2 મોટા ચમચા જેટલું. તેની અંદર આપણે ગોળ નાખીશું. ગોળ અને ઘી મિક્સ થઈ જાય એટલું ગરમ કરવાનું છે, વધારે ગરમ થવા નથી દેવાનું. પછી ગેસ બંધ કરી દઈશું. હવે આપણું આ મિક્સર રેડી છે. તેના પછી આપણે ઘઉંનો લોટ નાખીશું, તેને મિક્સ કરવાનો છે. તેના પછી મેં સિંગોડાનો લોટ લીધો છે, તેને પણ મિક્સ કરવાનો છે. હવે આ મેથીનો લોટ લીધો છે, મેથીને આ રીતે શેકવાની છે. હવે ખારેક લીધી છે. આ રીતે બધું મિક્સ કરી દેવાનું છે. આ બધું મિક્સ થઈ જાય પછી આપણે મિશ્રણ ઠંડુ પડે એટલે લાડુ વાળી લઈશું. હવે આ મિશ્રણ ઠંડુ થઈ ગયું છે એટલે તેના લાડુ બનાવી લઈશું આપણે. આ રીતના લાડુ વાળી લઈશું. તૈયાર છે આપણા મેથીના લાડુ. વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.